મોરબી જિલ્લાના વોર્ડ નંબર 4ના 4 ઉમેદવારો અત્યારે તેમની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે સત્તાવાર. વાત કરીએ તો અત્યારે મોરબી જિલ્લાના વકીલ મંડળના પ્રમુખ એવા દિલીપભાઈ અગેચણિયા, તેમના પુત્રવધુ એવા પૂનમબેન જીતનભાઈ અગેચણિયા, નોટરી શ્રી ભારત સરકાર, તેઓ પણ અત્યારે આપણી સાથે જોડાય છે. આવીને મળી અને તેમનો પ્રતિભાવ જાણીએ છીએ. પૂનમબેન, લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું કહેશો? આજે ફર્સ્ટ ટાઈમ મહાનગરપાલિકાની ચૂંટણી મોરબીમાં થઈ છે. એમાં વોર્ડ નંબર 4માં મને પસંદ કરવામાં આવેલી છે અને આજે આ બધું પબ્લિક જોઈને મને ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું અને હું લોકોના કામ કરીશ એવી બધાને આશા આપું જ છું અને 100% કામ થશે એ ગેરંટી આપું છું. અને અમારા પેનલમાં જે પણ કઈ વ્યક્તિ 4 છે એને લોકોનો ખૂબ સાથ સહકાર મળે એવી બધાને નમ્ર અપીલ કરું છું. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, બીજા પણ જે એમના વોર્ડ નંબર 4ના જે ઉમેદવારો છે તે પણ આપણી સાથે જોડાયા છે. જે અશ્વિનીબેન પાટડીયા, જે અશ્વિનીબેન આવી જાઓ. અશ્વિનીબેન, શું કહેશો? 4 ઉમેદવારને ભાજપે ટિકિટ આપેલી છે. એમને વિજય અપાવવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. તો આ વોર્ડ નંબર 4ના બીજા પણ જે ઉમેદવાર છે તે પણ આપણી સાથે જોડાય છે. અહીંયા આવી જાઓ. ગોલતરભાઈ, શું કહેશો આપ? મારું નામ વિવેક ગોલતર. વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી પસંદગી કરવામાં આવેલી છે. પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ રાખી અને મને પસંદ કરેલો છે. એટલા માટે હું પાર્ટીનો આ વિશ્વાસ તૂટે નહીં અને હું આ મારી સતત અને મારા 4 ઉમેદવારો અમારા એ બહુ જંગી બહુમત જીતે એવા મારા પ્રયાસો રહેશે અને જનતાના કામો નિષ્ઠાપૂર્વક અને બધી રીતે કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. જનતાના કામો નિષ્ઠાપૂર્વક કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. બીજા પણ ગૌતમભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે, વોર્ડ નંબર 4ના ચોથા ઉમેદવાર. જી ગૌતમભાઈ, શું કહેશો? પહેલાં તો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવું છું. મારા જેવા નેતૃત્વને યુવા નેતૃત્વનો ટિકિટ આપવામાં આવી છે અને પાર્ટીનો આભાર માનતા હું કહેવા માંગુ છું, જનતાની વચ્ચે રહીને જનતાના ગમે તે કામ કરીને વાચા આપવાની અને મહાનગરપાલિકામાં અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરશું. પબ્લિકના કામ કરવામાં આવશે. કોઈ પણ નાના વ્યક્તિ આપણે મળી શકશે એવી બધી આપણે ખાતરી આપી છીએ અને 4 પેનલના ઉમેદવારોને જંગી વિજય બનાવો વિશ્વાસ સાથે અને ખૂબ જ આટલું પબ્લિક ખૂબ જ હર્ષની લાગણી થાય છે. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે વોર્ડ નંબર 4ના 4 ઉમેદવારોમાં અત્યારે ખૂબ જ જોશ અને જુનૂન છે અને જનતા માટે તેઓ તમામ શક્ય કાર્યો કરવા માટે તત્પર છે. આપ જોઈ શકો છો કે તેમના સમર્થન બહોળી સંખ્યામાં અત્યારે અહીં આવી પહોંચ્યું છે. કલેક્ટર કચેરી ખાતે જે અત્યારે અમે લાઈવ થયા છે, આપ જોઈ શકો છો તેમની સત્તાવાર તેઓની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. મોરબી જિલ્લાના આવા તમામ સમાચારો જોવા માટે જોડાઈ લેજો લોકજ્વાલા ન્યૂઝ સાથે. હું છું મેર બુદ્ધવટી અને આપ જોઈ રહ્યા હતા લોકજ્વાલા ન્યૂઝ મોરબી.